આજે તો બકરી ડબ્બામાં પુરાઈ ગઈ। चलो भाई देखो अब मैं क्या करता મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં। અને સવારના પોરમાં અહીંયા આપણે સમાજે આવી ગયા, કેમ કે આપણા કાકાના લગ્ન હતા ને અહીંયા આવીને જોઈતા તો ગાંઠિયા ને મરચાં ને સંભારો ને ચા ને બધું હતું। પછી તો આપણે ગાંઠિયા હરખેથી ખાઈ લીધા હો। અને પછી તો ગાંઠિયા ખાઈને જોઈતા તો અહીંયા તો મંડપ રોપણની વિધિ હાલતી હતી। ગોર બાપા તો વિધિ કરતા હતા। ગોર બાપા કે આજ તો હરખેથી વિધિ કરી જ નાખવી આપણે। અને એ બાજુની આ કામ હાલતું હતું ને આ બાજુ અહીંયા જોઈને રસોડામાં તા તો અહીંયા તો બધું તરાતું હતું ને બનતું હતું હો। ફૂલ મોજ હતી, બનાવ્યા રાખતા હતા ને એને મજા હો। અહીંયા રસોડામાં જ કાન હાલ્યા રાખશે, પણ આ સાઈડ માંડવો રોપવાનો હતો આપણે। પછી તો આપણે અહીંયા આવી ગયા ને માંડવો રોપવા માંડ્યા અને કુંડિયામાં ધૂળ નાખવા માંડ્યા અને ત્યાં તો બધા ક્યાંક ચાની તરસ લાગી। પછી તો આપણે અહીંયા ચા બનતી હતી ત્યાં આવી ગયા, બધાને ચા પાવાની હતી એટલે આપણે આવી ગયા અહીંયા। અને પછી ચા પાઈ દીધી ને આ બાજુ બહાર નીકળીને જોયું તો અહીંયા ઢોલી આવી ગયો તો એને ટેસ્ટ ઢોલ વગાડતો હતો। એ કે ઢોલમાં બાકાજી કે બોલાવી જ દેવી। અને ઢોલ તો બહાર વાગ્યા રાખશે, પણ અહીંયા અંદર આવીને જોયું તો બધા વરાજાની બાજુમાં મામેરો લઈને ઊભા હતા હો। વરાજાને પણ હાવ જલસો પડી ગયો લે। અને પછી એ બધું કામ તો થઈ ગયું, પણ આ સાઈડ આપણે જમણવાર હતો ત્યાં આવી ગયા ને બધા પીરસતા હતા। પછી તો આપણે પીરસવા માંડ્યા એને ખાવા પીવાનું મલક હતો ને આપણે આપણો ભાઈબંધો ને આપણો ફઈનો છોકરો બધા અહીંયા પીરસતા હતા। આપણા કાકાને લગ્ન હતા, કામ તો કરવું જ પડે ને। પછી તો આપણે શાક પીરસતા હતા ને આપણો ફઈનો છોકરો કાચું પીરસતો હતો ને આપણો બાજુવાળો ભાઈબંધ શાક પીરસતો હતો અને પછી તો બધાને હરખેથી જમાડી દીધું। એ આપણે યાદ રાખવા જોઈએ ઓલા જમાડવા વાળા હતા કોણ। ત્યાં જમાડવા પતી ગયો ને આપણે ખાઈ લીધું ને પછી તો અહીંયા આવી ગયા આપણા ઘરે કપડાં બદલાવા, કેમ કે લગ્ન હતા કપડાં તો બદલાવા જ પડે ને। અને પછી તો ત્યાંથી અહીંયા ઘરેથી અહીંયા આવીને જોયું તો અહીંયા તો ઘોડી આવી ગઈ તે બોલો વરાજાને ઘોડીએ ચડવું જ છે, ક્યાંક ઘોડી પાડે નહીં હો। અને પછી ઘોડી તો ત્યાં સાઈડમાં ઊભી હતી ને આ સાઈડ જોયું તો અહીંયા ડીજે આવી ગયું તો ફૂલ ડીજે ને લાઇટું બાઇટું હરખાઈ જ હતી હાવ। અને પછી ત્યાંથી તો અહીંયા આ બાજુ જોયું તો વરાજો તે ઘોડીએ ચડી ગયો તો તલવાર બરવાર લઈને, જોજો ક્યાંક કોકનું ખૂન ના કરી નાખે લે। પછી તો એ ત્યાં બેઠો હતો ને આ બાજુ જોયું તો ડીજેમાંથી આમ કાગળિયા બાગળિયા ને ઉઠતા હતા ને બધા રમતા હતા અને આ બાજુ ફોટોગ્રાફર ફોટા પાડતો હતો ને પછી ત્યાં આપણે ડીજે માથે ચડી ગયા ને બધા એને આવતા હતા હો આમ જાનની જેમ એને બધા ડિસ્કો વરાજો તો ઘોડા ઉપર ચડ્યો હતો, પણ સમાજે આવીને જોયું તો વરાજાને ભાઈ ઘોડા ઉપર ચડી ગયો હતો ને એને ઘોડાને ઊંચો કરતો હતો એને હા હરખાઈ જ છે, પણ વરાજા નાનો ભાઈ રહ્યો ને અને ઘોડામાં ઊંચો કરતો હતો ને ક્યાંક ઘોડાને ઉપરથી હેઠો ના પડે હો। ફૂલ બાકાજી કી થતી હાવ બાકાજી કી ઓન ટોપ। અને પછી તો અહીંયા અંદર આવીને જોયું તો અહીંયા મામેરા ચાલુ થઈ ગયા હતા, એને વરાજો ઊભો હતો ને મામેરા તો ભરાતા હતા ને ચાલુ થઈ ગયા હતા હાવ હરખાઈ જ છે લગ્નમાં। આપણે ત્યાં મામેરામાંથી કાર્ડ આવ્યું હતું, કાર્ડ ખોલીને જોયું તો એમાંથી તો 50 રૂપિયા નીકળ્યા। હવે તો ભાઈ પૈસાવાળી પાર્ટી થઈ ગઈ હો, જોતા હોય તો કહેજો થોડા ઘણા મોકલાવી દઈ। અને પછી તો બીજા દિવસે જાન જવાનું હતી ત્યાં આપણા કાકા તો અહીંયા બુકમાંથી એનાઉન્સમેન્ટ કરવા માંડ્યા કોને કોને આવવાનું છે નહીં, કોને નથી આવવાનું, કોને આવવાનું છે ને બધું આપણા કાકા બોલવા માંડ્યા ને વાહે તો વરાજો ઊભો જોતો હતો। પછી તો ત્યાં બધાય કામ હાલતું હતું ને આપણે ભૂખ લાગી એટલે આવી ગયા અહીંયા પાણીપુરી ખાવા। પાણીપુરી તો ખાવી જ પડે ને પછી તો પાણીપુરી ખાઈને પાછા ઘરે આવતા રહ્યા લુગડા બદલાવા, કેમ કે આપણા કાકાના લગ્ન હતા, એક ને એક લુગડામાં થોડા હાલે અને હાંજે દાંડિયા રાસ હતા એટલે તો પછી આપણે કુર્તો બુડતો ને પહેરી લીધો ને એને મોરલાવાળો કુર્તો ઉડે તો જ હા। અને કપડાં બદલાવીને સમાજે વયા ગયા ને અહીંયા જોયું તો ડીજે બીજે હાલતું હતું ને ફૂલ લાઇટું બાઇટું ને બાજુમાં ઘોડી ઊભી હતી, એ ઘોડી આમ ઘૂમરા માર્યા રાખતી હતી, બોલો ઘોડીનો શું વાંધો પડ્યો, આમ ઘૂમરા મારતી હતી ઘોડી તો। ઘોડીનું કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો ને। તા તો આ બાજુ તો વરાજો આવી ગયો બુલેટ લઈને એન્ટ્રી પાડવા, ઘડીક ઘોડી અને ઘડીક ડીજે અને ઘડીક બુલેટ ને વરાજાને હાવ હરખાઈ જ છે હો। અને પછી તો એ બુલેટમાં એન્ટ્રી પાડીને અંદરની કામ વયો ગયો ને આગળ કેમેરામેને વિડીયો ઉતારતો હતો એનો તો। અને આ બાજુ આવીને જોયું તો બુલેટમાં ઘૂમરા મારતો હતો ને બુલેટમાં ફટાકિયા ફોડતો હતો ને હાવ પેટ્રોલ જ બગાડવા ઘૂમરા માર્યા રાખતો હતો બુલેટમાં બોલો। અને ત્યાં તો એ બુલેટમાંથી ઉતરીને પાછો ઘોડીમાં ચડી ગયો બોલો, હાવ એના હદ જ છે હાવ, ઘડીક ઘોડી ને ઘડીક બુલેટ હાવ હરખાઈ જ છે હાવ। અને વાહે બધા ડિસ્કો કરતા આવતા હતા વરાજાને પાછળ, આ ઘોડીમાં આગળ આવતો હતો ને વાહે તો બધા ડિસ્કો કરતા આવતા હતા। અને પછી તો દાંડિયા રાતમાં ફૂલ ડિસ્કો બિસ્કો ને બાકા જીકી જો। અને તા તો વરાજો તો સાઈડમાં રહ્યો, તા તો વરાજાનો નાનો ભાઈ આમ ઘોડી માથે ચડી ગયો બોલો, ઊભા ફોટા પાડતો હતો ઘોડીની માથે ઊભીને ફોટા પાડવતો હતો લે।
અને હરખાઈ ગયો ને હાથ ઊંચા કરતો હતો ને હવે હેઠે ઉતરી ગયો પછી તો ને અહીંયા તો બધા દાંડિયારા રમવા માંડ્યા પછી તો દાંડિયારા તો રમવા જ માંડ્યા. અને દાંડિયા રાસ પૂરા થયા ને પછી તો ભૂખ લાગી તા તો અહીંયા તો ભેળ બનાવી હતી બધાય પછી તો આપણો કાકો પીર હતો તો ને આપણે ભેળ ખાવા માંડ્યા દાંડિયા રાસ રમી રમીને થાકી ગયા હતા અહીંયા તો આપણો ભાઈબંધ ને આપણો ફઈનો છોકરો ને બધાય ભેળ ખાતા હતા હરખે થઈને ભેળ ખાતા હતા અને દાંડિયા રાસ પૂરા થયા ને બીજો દી થઈ ગયો ને સવારના પોરમાં ઉઠીને આપણે નાહી ધોઈને તૈયાર થઈને આ જોધપુરી પહેરી લીધું કેમ કે જાનમાં જવાનું હતું અને અહીંયા ઘરે આવીને જોયું તા તો અહીંયા વરાજો ઊભો હતો એનો હાર બાર ને શેરવાની પહેરીને હરખાઈ ગયો તો હવે પૈણવા જવું જ છે. તા તો અહીંયા જાનની ગાડી સણખાઈ રહી હતી ને અંદર જોયું તા તો વરાજો તો મોર બેહી ગયો તો એને તો હરખ તો બહુ હે પણવાનો અને જાન જાતી હોય એટલે હું ને મારો ફઈનો છોકરો બે વર્ગી જ ગયા ફટાકડા ફોડવા માટે કેમ કે જાન જાતી હતી વાત તો થોડી હે પછી તો મેં ફટાકડા ફોડ નાખ્યા અને આપણો ફઈનો છોકરો ભેખા બોમ્બ ફોડવા માંડ્યો ને ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા ફટાકડા ફોડવા જ માંડ્યા અને પછી ત્યાં તો જાનની ગાડી હાલતી થઈ ગઈ અને જાનની ગાડી હાલતી થઈ ગઈ ને આપણે આગળ હતા અને જાનની ગાડી પાછળ અને જાનમાં હતી સુઝુકી કંપનીની અલ્ટિકા ગાડી. તમારા શુભ લગ્ન પ્રસંગમાં જાનમાં ગાડી ભાડે રાખવા કાં તો ક્યાંય પણ જગ્યાએ ફરવા જવા માટે તેલ ગાડી તમને ભાડે મળી શકે છે. ભાડે જોતી હોય ગાડી તો ડીએમ કરી શકો છો મારી મેન આઈડીમાં. અને પછી તો જાનમાં વયા ગયા ને અહીંયા રસ્તામાં એ જોયું તા તો ગાડી શણગારતા હતા ને વરાજો બહાર નીકળી ગયો હતો અને ફોટા પડાવતો હતો એને હરખ તો બહુ હે. અને અહીંયા પહોંચી ગયા ને ત્યાં તો વર વધુ એકબીજાને હાર પહેરાવા માંડ્યા. મિત્રો હવે ફાઇનલી બકરી ડબ્બામાં પુરાવાની હે અને બકરી તો ડબ્બામાં પુરાઈ ગયા હે પણ લઠ્ઠા ગેંગમાંથી એક જણો ઓછો થઈ ગયા હે. અને પછી તો વર વધુ બે હાર પહેરાવી દીધો ને જાનમાં અહીંયા તો મલક માણો હતું અને ફેરા તો હાલ્યા રાખશે પણ આપણે આવી ગયા પોપકોર્ન ખાવા ભૂખ લાગી હતી. અને જાનમાંથી પાછા આવી ગયા ને કપડાં બદલાવી લીધા નાહી ધોઈને પાછા તૈયાર થઈ ગયા કેમ કે એકને એક કપડામાં થોડું હાલે કાકાને લગ્ન હતા થોડી વાતું છે કાંઈ એકને એક કપડાં ન જ હાલે ને. ને પછી તો અહીંયા ઘરે આવીને ભેળનો પ્રોગ્રામ બનાવી નાખ્યો કેમ કે બધાય મામા ફૂઈના ભાઈઓ ભેગા થયા હતા ને ભૂખ લાગી હતી એટલે પછી તો ભેળનો પ્રોગ્રામ બનાવી નાખ્યો અને ભેળ ખાઈ લીધી. અને પછી તો જાન આવી ગઈ હતી ને આપણે ફટાકડા નાખી ઠેલી આપી હતી કે તમે તમારા જાનમાં ફટાકડા ફોડવાના જ છે અને આ બાજુ જાનની ગાડી પડી હતી ને હું ને મારો ફઈનો છોકરો બે પછી તો ફટાકડા ફોડવા માંડ્યા. વાતું થોડી હે કાંઈ ફોડવા માંડ્યા પછી ફટાકડા. અને ત્યાં તો અહીંયા ડીજે આવી ગયું હતું પાછું કેમ કે જાન ઘરે જાય ત્યાં લગી ડીજે વગાડવાનું હતું. અને પછી ત્યાં તો વરાજો અને એને ઘરવાળી બે બહાર નીકળી ગયા સનરૂફવાળી ગાડીમાંથી. અને પછી તો આપણે જાન ઘરે આવી એટલે મોટા સ્કાય શોટ ફોડી નાખ્યા. અરે લગન હે કે વાતો ને ત્યાં તો વરાજાને ભાઈ પાછળ ઊભો હતો આપણે તો ફટાકડા ફોડી નાખ્યા ફૂટે તો જ હા હો બાકી બાવળિયામાં ઘાન પછી તો ઉપર જઈને ફૂટવા માંડ્યા ફટ ફટ ને એને લાઇટું બાઇટું ઝબકારા મારતા હતા ફટાકડા તો. અને ત્યાં તો આપણે અહીંયા હગા કાકા હતા એ આપણે સ્કાય શોટ ફોડવા માંડ્યા. લગન હે કે વાતો બધા ફટાકડા જ ફોડતા હતા ને સ્કાય શોટ ફોડ્યો અને પછી તો એ ઉપર જઈને આમ લાઇટું બાઇટું નો અને ત્યાં તો આપણે સ્કાય શોટ ફોડવા માંડ્યા. ફટાકડા ફોડવામાં થોડું કાંઈ આપણે પાછળ રહેવાનું હોય ત્યાં તો વરની ગાડી પાછળ પડી હતી ને એને પાછળ ફટાકડા ફૂટતા હતા કોઈ ફૂટે તો જ હા. ત્યાં તો ફટાકડા ફોડતા કાંડ કરી નાખ્યો હિન્દ્રી બોમ્બ ફોડતા તેને માથે ખોખું મૂકી દીધું પછી તો ખોખું ઉડ્યું કોઈ ઉડે તો જ હા. અને તો પછી તો ફટાકડાને ફોડી નાખ્યા ને ત્યાં તો આ બાજુ જોયું ત્યાં તો બધા પાછા દાંડિયા પછી તો હું ને મારો ફઈનો છોકરો બે આ લવિંગ એન્ડ લોટ ફોડવા માંડ્યા આખી. પછી તો એ ફોડી નાખી ફટાફટ જોજો ફૂટે તો જ આ નકર બાવળિયામાં કાં ફટફટ ફૂટતી હતી આમ ઉડે તો જ આ. અને અડધા તા મૂડીને કોટલાઈને લાગ્યા બોલો ફટાકડા. અને ત્યાં તો આ બાજુ પછી દાંડિયા રાસને પૂરા થયા હતા તો ઢોલી આવી ગયો તો એને ઢોલે વગાડતો હતો અને બધાય પૈસા ઉડાડતા હતા અને હાવ ઢોલ ફાડી નાખ્યું ત્યાં લગી વગાડતો હતો ને આમ કેમેરામેન બધા વિડીયો ઉતારતા હતા આમ વગાડતો હતો કોઈ ક્યાંક ઉડે તો જ આ બાકી બાવળિયામાં ઘા. અને પછી અહીંયા અંદર આવ્યા હતા તો બે આશીર્વાદ લેતા હતા બધાના બોલો અમારી આગળ આશીર્વાદ ના લીધા લે
અને બધી વિધિ પૈતી ત્યાં તો અહીંયા સમાજે પાછા જમવા આવી ગયા, કેમ કે ભૂખ તો લાગે જ ને. ને જમવામાં શાક રોટલી ને ખીચડી ને એવું બધું હતું. અને પછી ઘરે આવીને ટીવી જોયું તા તો આજ તો ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાનો મેચ હતો. કોણ જીતશે જરા કોમેન્ટમાં તો કહી દેજો, ઇન્ડિયા કે સાઉથ આફ્રિકા. પછી તો આપણે બધા મેચ જોઈ નાખ્યો. જો તમને આ મેરેજના વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર.